રાજકોટ જિલ્લાના ઉપલેટા સરકારી હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શન, શરદી, ઉધરસ અને ઝાડા ઉલટી દર્દીઓમાં વધારો. વરસાદી ઋતુમાં રસ્તાઓ ઉપર પાણી ભરાતા અને મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિકોના વાયરસ, તાવ અને અન્ય રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે. જન્માષ્ટમી જેવા તહેવારમાં અનિયમિત ખોરાક લીધાના કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટતા સામાન્ય રોગોમાં વધારો છે. ઉપલેટા સરકારી હોસ્પિટલમાં દૈનિક 700થી વધુ દર્દીઓ વાયરલ ઇન્ફેક્શન અને અન્ય બીમારીઓ માટે ઓપીડીમાં આવી રહ્યા છે. હોસ્પિટલ તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે અને લોકોને સ્વચ્છતા જાળવી મચ્છરોથી બચવા યોગ્ય ખોરાક લેવા સલાહ આપવામાં આવી છે. દરેજા અને હું ક્લાસ 1 સુપરિન્ટેન્ડન્ટ આજે અહીંયા કામ કરું છું કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં. અત્યારે આપણે જોઈએ તો પેશન્ટનો ઘસારો બહુ વધી ગયો છે. સ્પેશિયલી સાતમ આઠમ પછી આપણે પેશન્ટ બહુ જોવા મળે છે અત્યારે. એમાં લગભગ અમારે દરરોજની ઓપીડી 700 ઉપર જાય છે અત્યારે. જેમાં મુખ્ય તો શરદી, ઉધરસ ને તાવના પેશન્ટ જ હોય છે, તે વાયરલ જ હોય છે અને લગભગ 3 થી 5 દિવસ સુધી તાવને એવી રીતના રહે છે પેશન્ટને અને પછી સાજા થાય છે એ લોકો. અને એના સિવાય અત્યારે થોડું પાણી આપણે જે વરસાદનું ને આવ્યું હોય એના લીધે ઝાડા ઉલટીના કેસીસ હવે શરૂઆત થયા છે. એટલે આપણે પાણી ઉકાળીને પીએ એનું ધ્યાન રાખીએ અને થોડું સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરીએ તાકી આપણે વાયરલ શરદી ઉધરસથી બચી શકીએ.